હેલો દોસ્તો, આજે આપણે સીસીઈની 11 મેના રોજ જેટલી પણ શિફ્ટ લેવાયેલી છે તેમાંથી મેથ્સ અને રિઝનિંગના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે મળ્યા છે તે સોલ્વ કરવાના છીએ મિત્રો. ખૂબ સરસ એમસીક્યુ છે. વિડીયો છેલ્લે સુધી જોજો, તમને આની અંદરથી નવું જાણવા મળશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં મિત્રો આપણે શ્રેણીના ક્વેશ્ચન્સથી સ્ટાર્ટ કરીએ, જે બધી જ એક્ઝામ્સની અંદર આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે અને રિપીટેડ પણ તમને જોવા મળતા હોય છે. તો સૌથી પહેલાં ક્વેશ્ચન જોઈએ. આ પ્રકારની સિરીઝ પૂછાયેલી હતી: 2.5, 4.5, 12, 40 અને પછી ખાલી જગ્યા. હવે મિત્રો આમાં જોવા જઈએ તો 2.5થી સિરીઝ શરૂ થાય છે અને 40 સુધી જાય છે, એટલે આપણે આઈડિયા આવે કે ગુણાકારની સિરીઝ છે. તો એ રીતે આપણે વિચારતા જઈએ. 2.5 અને 4.5 વડે ગુણાકારમાં શું રિલેશન છે? ગુણ્યા 2 કરી તો 5 થઈ જાય, એટલે કે ગુણાકાર 1 પ્લસ 2.5 થયા એટલે 2 એડ કરેલા છે. 2.5 ગુણ્યા 1 એટલે કે 2.5 પ્લસ 2 એટલે કે 4.5 થાય. એ રીતે અહીં રિલેશન જોઈએ. 4.5 ગુણ્યા 2 એટલે કે 9. 9માંથી 12 પહોંચવું એટલે કે +3. અહીં જોઈએ 12 તરી 36 +4. 40માંથી જોઈએ તે જ રીતે ગુણ્યા 4 160, 2, 3, 4 અને +5 એટલે કે 165 આપણો જવાબ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સિરીઝ છે 47, 48, 51, 60, 87. સીધી રીતે દેખાય છે મિત્રો, આ ડિફરન્સની સિરીઝ છે, કેમ કે બધાની વચ્ચે વધારે અંતર છે ને, એટલે કે ગુણાકારની સિરીઝ નથી, સરવાળા બાદબાકીની છે. અહીંયા +1 થઈ છે, અહીંયા +3 છે, અહીંયા ડિફરન્સ છે +9 અને અહીંયા જોવા જઈએ તો 27નો ડિફરન્સ છે, એટલે કે 3ના મલ્ટીપ્લાયમાં ડિફરન્સ વધતો જાય છે. હવે આગળ આવશે 27 તરી 81, એટલે કે આની અંદર આપણે 81 એડ કરશું, એ આપણો જવાબ 168 જવાબ આપણો આવશે. એના પછીની સિરીઝ જોઈએ મિત્રો 6, 12, 18, 24, 30. ઘણીવાર એવું થાય મિત્રો કે આપણે અઘરું વિચારવા જતો હોય તો ક્યારેક આવી ઇઝી સિરીઝ પૂછાઈ જાય તો પણ આપણે એમાં અઘરું વિચારવાના કારણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો આ સૌથી ઇઝી ક્વેશ્ચન છે, કેમ કે 6ના ગુણાકારમાં જ છે. 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પચાસ 30 અને 6 36 જવાબ આવે. તો ઇઝી ક્વેશ્ચન પણ પૂછાય છે. એના પછીની મસ્ત સિરીઝ છે. આની અંદર તમે વિચારો મિત્રો, 5, 10 વધ્યા વળી ઘટ્યા 7 વળી વધે છે 14. હવે તમે બાદબાકી લેશો તો 5 વધે છે, 3 ઘટે છે, પછી વળી પાછા 7 વધે છે. તો કંઈ લોજિક બેસતું નથી. ગુણાકારનું જોઈએ તો બે વસ્તુ આપણે દેખાય છે. અહીંયા 5 દુ 10 છે અને અહીંયા 7 દુ ને 14 છે, પરંતુ આની વચ્ચે કોઈ આપણે રિલેશન મળતું નથી. નેક્સ્ટ 2 ખાલી જગ્યા પૂછેલી છે. પરંતુ મિત્રો જો તમે ક્વેશ્ચન જોયા હોય તો આ પ્રકારના ક્વેશ્ચન સીસીઈમાં પહેલાં પણ પૂછાયેલા છે. અહીં 2 વચ્ચે મલ્ટીપલનું આપેલું હોય ને અહીં સરવાળા બાદબાકીનું રિલેશન હોય. જેમ કે અહીંયા -3 છે, પછી ગુણ્યા 2 તો અહીંયા -3 એટલે કે 11 અને ગુણ્યા 2 એટલે કે 22 આવે. આ પ્રકારની સિરીઝ પહેલાં પણ પૂછાયેલી છે. જો તમે સોલ્વ કર્યું હોય તો તમે આનો તરત આન્સર આપી શકો. એમાં અહીંયા +3 આપેલા હતા, આમાં માઇનસ લઈને કરેલા છે. તો સેમ ટુ સેમ ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 4, 18, 76, 310 ખાલી જગ્યા અને 5002. તો દેખાય છે મિત્રો 4થી શરૂ થાય છે અને 5002 સુધી જાય છે. તો ગુણાકારની સિરીઝ હોય. ગુણાકારની સિરીઝ એટલે 4માંથી 18 વચ્ચે શું રિલેશન છે? તો ચોકે ચોકો 16 + 2 એટલે કે 18. 18 ચોક 72, 72 + 4 એટલે કે 76. 76 ગુણ્યા 4 એટલે કે 75 ગુણ્યા 4 300. 76 ગુણ્યા 4 304. 304 + 6 એટલે કે 310.
તો હવે એ જ રીતે આપણે આગળ વધવાનું છે. 2 4 6 એટલે કે ગુણ્યા 4 પ્લસ 8, 310 ગુણ્યા 4 1240 પ્લસ 8 એટલે કે 1248. તો આપણો જવાબ. હવે પછી આ રિલેશન કરવા બેસાય નહીં. એના પછીની સિરીઝ જોઈએ મિત્રો. 23 25 29 41 35 47 આપેલું છે. તો આપણે જોઈએ ઘટે છે, વધે છે, ઘટે છે, વધે છે, તો એ રીતની સિરીઝ છે. તો ડાયરેક્ટ તમે સરવાળા બાદબાકી લેશો તો પણ થઈ જશે, અને તમે અલ્ટરનેટ વિચારશો તો પણ થઈ જશે. આમાં દેખાય છે આપણે કે ડિફરન્સ લઈને ચાલવાનું છે. તો અહીંયા જોઈએ કેટલાનો ડિફરન્સ છે. 12 વધે છે. અહીંયા જોવો જોઈએ 35માંથી 29 6 ઘટે છે. અહીંયા 29 41 12 વધે છે, ફરી પાછા 6 ઘટે છે. 35 47 12 વધે છે, 6 ઘટે છે. 41 પ્લસ 12 કરીએ એટલે કે 53 આપણો જવાબ આવે. અને વળી પાછા આપણે 6 ઘટાડી દઈએ તો બીજામાં 47. 53 અને 47 આપણા જવાબ આવે. આ રીતે કરો તો પણ થઈ જાય, અને તમે અલ્ટરનેટ તરીકે વિચારો તો પણ ઇઝીલી સોલ્વ થઈ જાય. 23 29 પ્લસ 6નો વધારો, 29 35 પ્લસ 6નો વધારો, 35 41 પ્લસ 6નો વધારો, એ જ રીતે 41 અને 47 પ્લસ 6નો વધારો. એ જ રીતે નીચેમાં તમે વિચારી શકો. તો આપણે આગળના ક્વેશ્ચન્સ જોઈએ. 5 અંકની મોટા મોટી સંખ્યા શોધો કે જેને તમે 11 વડે નિશેષ ભાંગી શકો. 5 અંકની મોટા મોટી સંખ્યા એટલે આપણે ખબર છે 5 9, એને 11 વડે નિશેષ ભાંગવાની જોઈએ. જો મિત્રો ઓપ્શન આપેલા હોત તો ડાયરેક્ટ આપણે ઓપ્શનમાં 11નો ચાવી લગાડી દેત, અને જે 11 વડે ભંગાય છે ઓપ્શનમાંથી તેને આપણે સોલ્વ કરી નાખે. ઓપ્શન નથી એટલે આપણે સાદી મેથડથી જઈએ અને 11 વડે ભાંગીએ. જે શેષ વધે તે બાદ કરી દઈએ તો તેને નિશેષ ભાંગી શકાય. 11 9 99, 9 વધી પડી, વળી પાછો 9 ઉતરશે તો 0. 11 9 99, 99 ભંગાઈ જશે અને પછી 9 વધશે. આ 9 શેષ વધેલી છે. એનો મતલબ એવો મિત્રો કે 9ને આપણે બાદ કરી દઈએ, 3 9 4 9 અને 9 બાદ કરી દઈએ એટલે કે 99,990 તમે 11 વડે નિશેષ ભાંગી શકો. તો આ આપણો જવાબ. જે શેષ વધે તેને બાદ કરી દો તો ભાંગી શકે, કેમ કે આની અંદર 9 એક્સ્ટ્રા છે. 9ની અંદર 2 ઉમેરી દો તો તે જે સંખ્યા મળે 9 એટલે કે 11 થશે, તો પણ તેને ભાંગી શકે. પરંતુ તે 6 અંકની નાનામાં નાની સંખ્યા થશે મિત્રો. જો આવું પૂછેલું હોય તો પણ આપણે હાજરી કરી શકો. 6 અંકની નાનામાં નાની કીધી હોત ને તો એ આપણે આ 5 9 જ લેવાના અને એની અંદર 2 ઉમેરી દઈએ એટલે કે 6 અંકની નાનામાં નાની સંખ્યા વધે મળે. આને જુઓ, આમાં 11ની ચાવી લગાડીએ તો અહીંથી આ એકડો એક પછી એકનો સરવાળો કરવાનો. આ 9 પ્લસ 9 એટલે કે 18, અને આ બેનો સરવાળો થાય 18. 18 માઇનસ 18 0. તો આપણે 11 વડે ભાંગી શકાય. ઓપ્શન આપ્યો તો ડાયરેક્ટ આપણે ટીક કરી દેત. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સેમ ટુ સેમ પૂછાયેલો છે. 5 અંકની મોટા મોટી સંખ્યા, તો એ જ વસ્તુ લેવાની કે એની અંદર કીધું છે કે 70 વડે નિશેષ ભાંગી શકાય. તો શરૂઆત કરી દઈએ. 70 વડે ભાંગવાનું. 7 ચોક 28, 280. નવમાંથી 8 જાય 199 એટલે 7 દૂને 14, 140. 7 8 56, 9 7 7 8 56 એટલે કે 560. એટલે કે કેટલા આવશે? 9 3 39. 39 વધે છે મિત્રો. 39 આની અંદરથી બાદ કરી દઈએ એટલે કે 3 9 39 જાય એટલે કે 60 આવી જાય. આ સંખ્યાને તમે 70 વડે નિશેષ ભાંગી શકો. ઇઝી છે, આમાં કાંઈ બહુ વાર લાગે એવું છે નહીં. તો સમજાવતા એટલે થોડુંક વાર લાગે, બાકી તમે ડાયરેક્ટ કરી શકો છો. એના પછીનો બહુ મસ્ત ક્વેશ્ચન છે મિત્રો. કોઈ એક વસ્તુને 100% વળતર આપવા છતાં 32% નફો થતો હોય તો છાપેલી કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર શોધો. છાપેલી કિંમત એટલે કે MRP, પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ.
16% વળતર આપવા છતાં 32નો નફો થાય છે. એનો મતલબ શું કે મિત્રો 100 રૂપિયા છે, 32%નો નફો થાય, મતલબ કે 100 રૂપિયાની વસ્તુ જો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો આપણે 132માં વેચી હોય. 100ની વસ્તુ તમે 132માં વેચો ને ત્યારે 32% નફો થાય. સીધી વસ્તુ, સીધું ગણિત છે. 100 રૂપિયા મૂળ કિંમત ત્યારે સેલિંગ પ્રાઇસ 132. 16% વળતર. વળતર કેના ઉપર આપશું મિત્રો? MRP ઉપર. વળતર મતલબ ડિસ્કાઉન્ટ. MRP ઉપર તમે ડિસ્કાઉન્ટ આપ્યું છે, છતાં જે ડિસ્કાઉન્ટ આપવાથી તે 132માં કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું છે? 16% ડિસ્કાઉન્ટ આપ્યું છે. 16% ડિસ્કાઉન્ટ એટલે 100 - 16 એટલે કે 84. MRPના તમે 84% લીધા ત્યારે તમને સેલિંગ પ્રાઇસ મળી 132. આ વસ્તુ થઈ MRP. ખબર પડી મિત્રો? આ MRP છે. MRP ઉપર મેં 16% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે કે મને મળી સેલિંગ પ્રાઇસ 132. 132 મળી એટલે કે કોસ્ટ પ્રાઇસ મારી 100 હોય તો પણ મને 132માં મેં વેચી એટલે મને અહીંયા 32%નો નફો થાય. તો આ MRP આપણે શોધવાની છે. એટલે MRP અને કોસ્ટ પ્રાઇસનો આપણે રેશિયો મેળવી શકીએ. તો MRP કેટલી છે? MRP બરાબર 132 ગુણ્યા 100 ભાગ્યા 84. આપણે આમાં શું કીધું છે? MRP અને કોસ્ટ પ્રાઇસનો ગુણોત્તર જોઈએ છે. તો કોસ્ટ પ્રાઇસ આપણે કેટલી લીધી? 100 છેદમાં કોસ્ટ પ્રાઇસનો ગુણોત્તર. તો આ 100 છેદમાં લગાડી દઈએ તો આ બંને 100 ઉડી જાય. 132/84 આવે. પછી જે છેદ ઉડતા હોય તે ઉડાડી દેજો. આપણે કોન્સેપ્ટથી મતલબ છે. આ દાખલો આ રીતે થાય. અને બીજી ઇઝીલી તમને હું કહું મિત્રો, તો MRP અને કોસ્ટ પ્રાઇસનો ગુણોત્તર હોય તો હંમેશા 100 પ્લસ MRPમાં શું કરવાનું મિત્રો? 100 પ્લસ નફો અને કોસ્ટ પ્રાઇસ એટલે કે 100 માઇનસ ડિસ્કાઉન્ટ. આ વસ્તુ થાય. હવે આમાં મિત્રો તમને કોઈ પણ વસ્તુ ક્યારેક MRP આપેલી હોય, ક્યારેક કોસ્ટ પ્રાઇસ આપેલી હોય અને નફો આપેલો હોય તો તમે ડિસ્કાઉન્ટ શોધી શકો. કોઈ પણ 3 વસ્તુ આપેલી હોય, આ 4 વસ્તુમાંથી એક ન આપી હોય તો તમે શોધી શકો. આ જ રીતે આપણે દાખલો કરીએ તો ખબર પડી જાય. 100 પ્લસ નફો એટલે કે 100 પ્લસ નફો કેટલો કીધો છે? 32. 100 પ્લસ 32 અને 100 માઇનસ ડિસ્કાઉન્ટ. કોસ્ટ પ્રાઇસ એટલે કે 100 માઇનસ ડિસ્કાઉન્ટ. 100 માઇનસ 100%નું વળતર આપેલું છે એટલે આપણો જવાબ આવી ગયો 132/84. ડાયરેક્ટ આ જ રીતે આવી જાય. જો આ સૂત્ર તમને ખબર હોય તો આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. જો તમે જાણતા ન હોય તો લખી લેજો. અને આની અંદરથી તમે કોઈ પણ 3 વસ્તુ કે ગમે આપેલું હોય તો શોધી શકો છો. એના પછીનો ક્વેશ્ચન છે, કોઈ છોડ વૃક્ષ નથી. તો આ કોઈ છોડ છે જે વૃક્ષ નથી, એટલે વૃક્ષ અલગ છે. બધા પાન છોડ છે તો આની અંદર પાન આવશે કે બધા પાન છોડ છે. તારણો શું કહે છે? કોઈ પાન વૃક્ષ નથી. આ કોઈ પાન વૃક્ષ નથી, સાચી વાત. કેટલાક છોડ પાન છે, કેટલાક છોડ પાન છે, સાચી વાત. બંને સાચા છે. તો ઇઝી ક્વેશ્ચન આમાં પૂછાય છે ઘણીવાર. સંખ્યા નીચેની જોવો, ગાણિતિક ક્રિયામાં જોવો તમામ જોડી સમાન ક્રિયા અનુસરવામાં, તો વિષમ સંખ્યાની જોડી શોધવાની છે. તો રકમ આખી વાંચવાની નથી, આપણે આઈડિયો આવી જાય કે આ બધામાંથી અલગ પડતું શોધવાનું છે. 169 એટલે કે આપણે ખબર છે 13નો સ્ક્વેર છે. 225 એટલે કે 15નો સ્ક્વેર છે. 196 14નો વર્ગ છે. 256 16નો સ્ક્વેર છે. તો હવે જુઓ શું કીધું છે. અહીંયા 14 છે તો આ 13 થયા. અહીંયા 18 તો આ 15 એટલે કે 3નો ગેપ છે. અહીંયા 1નો ગેપ છે. 14 તો 17 અહીંયા 3નો ગેપ છે. 16 અને 19 અહીંયા 3નો ગેપ છે. તો પેલું રહ્યું ને તે અલગ પડે છે. એ કોઈ વસ્તુની 1200ની ખરીદી કરી 20% નફો લઈ બીને આપે, બી 5% નફો લઈ સીને આપે અને સી થોડાક પછી 20% ખોટ કરીને ડીને આપે તો ડીને કેટલામાં પડેલી હશે. સીધી વસ્તુ છે. 2000ની 1200નું છે તો 1200 અત્યારે લેવા નથી, આપણે 100 રૂપિયાથી ચાલુ કરી દઈએ. એ પાસે 100 રૂપિયાનું હતું, 20% નફો લઈને બીને આપ્યું એટલે 120માં બીને આપ્યું. બીએ 5% નફો લઈને સીને આપ્યું. 120 ઉપર 5% નફો, 120 ઉપર 5% નફો એટલે કે 12 × 50 = 60 એટલે કે 6 રૂપિયાનો નફો થાય. તો સીને આપે તો 126માં આપે પ્લસ 6 રૂપિયા કરીને.
અને સીએ થોડા સમય પછી 20% ખોટ ખાઈને ડીને આપી દીધું. 20% ખોટ એટલે કે 126ના 20% કેટલા થાય? 126ના 10% થાય 12.6. 20 એટલે કે બીજા 12.6. આ રીતે તમે કરી લ્યો કે આ 12.6ના ડબલ કરો, 126ના ડબલ કરો, 252 એટલે કે 25.2. આ બેનો સરવાળો કરો તો પણ 25.2. જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે ડાયરેક્ટ સીધું મગજમાં કરતું જવાનું. 20% ખોટ ખાઈને ડીને આપે એટલે કે કેટલા? 126માંથી 20% ખોટ ગઈ એટલે કે 25.2ની ખોટ ગઈ. ડીને આપે તો ડીને કેટલામાં પડે? 126માંથી 25.2 જાય, 26માંથી 25.2 જાય એટલે કે 0.8. 100.8 રૂપિયામાં ડીને પડે. તો ડીને આ વસ્તુ કેટલામાં પડી હશે? 100 રૂપિયાની વસ્તુ ડીને 100.8માં પડી. તો 12,200ની વસ્તુ કેટલામાં પડે? સિમ્પલ ગણિત છે મિત્રો. આને ગુણ્યા 12 છે તો આને ગુણ્યા 12 કરી દો. 12 × 8 96 એડ થઈ જાય. 12 × 8 96 કરો, 9.6. આ જવાબ આપણો આવે. આ રીતે દાખલો કરી શકાય. આને કરવાની ઘણી બધી રીત છે મિત્રો. બીજી અલગ અલગ રીતે પણ કરી શકાય. તમે જે વસ્તુ તમને સિમ્પલ રીતે થાય તે મુજબ કરવાનો. એક બીજી વસ્તુ પણ હું તમને જણાવી દઉં સાથે સાથે. આ રીતે ક્યારેક આપેલો 20% નફો અને બીજી વાર 5% નફો. આપણે ક્રમિક ડિસ્કાઉન્ટ જોતા હતા. એવી જ રીતે 20 નફો પ્લસ 5 નફો હોય તો 20 + 5 પ્લસ 20 × 5/100. 20 ને 5 25 પ્લસ 1 એટલે કે 26 નફો થાય. આ રીતે ક્રમિક નફો પણ તમે કરી શકો. તો ડાયરેક્ટ 100માંથી ડાયરેક્ટ ક્રમિક નફો એટલે કે 26 નફો થાય. હવે મિત્રો 26નો નફો અને 20ની ખોટ બીજી વાર જોઈએ તો હવે 26નો નફો છે એટલે કે પ્લસ લેવાનું, -20ની ખોટ. ક્રમિક નફો છે તો આ નફામાં પ્લસ 20 પ્લસ, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ, કેમ કે આ બંને પ્લસ પ્લસ છે તો પ્લસ જ રહેશે. અહીંયા એક પ્લસ માઇનસ છે, એક નફો છે એક ખોટ છે એટલે કે માઇનસ આવશે. 20 × 26/100. 20માંથી 26માંથી 20 જાય તો 6 માઇનસ 5.2 આવશે એટલે કે આમાં પણ 0.8 વધશે એટલે કે 0.8નો નફો થાય. એટલે કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 100.8માં પડે એટલે 0.8નો નફો થાય, 0.8% નફો થાય. આ રીતે પણ તમે કરી શકો છો. કોઈ એક વસ્તુ પર 30% નફો ચડાવી 20% ડિસ્કાઉન્ટ આપે તો વેપારીને શું થાય? 30% નફો ચડાવે તો +3 -20% ડિસ્કાઉન્ટ -3 × 20/100. 30માંથી 20 જાય તો 10 માઇનસ આ બધું ઉડી જાય તો 6, તો જવાબ આવે 4. આ પ્લસ છે એટલે +4 જવાબ આવે તો વેપારીને 4%નો ફાયદો થાય. 4% મતલબ કે નફો થાય. પ્લસ છે એટલે કે 4% નફો થાય. એમ પણ તમે સીધી રીતે જુઓ 100% નફો એટલે કે 100 રૂપિયાની વસ્તુ છે 130 કરશે. હવે 130 ઉપર મિત્રો ડિસ્કાઉન્ટ લાગશે. 130 ઉપર 20% ડિસ્કાઉન્ટ એટલે કે 13 દુને 26. 26 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. 130માંથી 26 જશે તો 104 એટલે કે અલ્ટિમેટ વસ્તુ 100ની વસ્તુ 104માં પડી. તો પણ વેપારીને 5%નો ફાયદો, 4%નો નફો થયો. બંને રીતે કરી શકો છો. આ રીતે પણ ઝડપી જ થશે અને જો ફાવતું હોય તો આ રીતે પણ ઝડપી જ થાય. આમાં પ્લસ માઇનસમાં ધ્યાન રાખવાનું. નફો પ્લસ લેવાનો, ડિસ્કાઉન્ટ લે તો માઇનસ લેવાનું અને બંને અહીંયા પ્લસ આવશે. પ્લસ આપણે નફો પ્લસ લઈએ છીએ 30, ડિસ્કાઉન્ટ માઇનસ લઈએ છીએ એટલે માઇનસ પ્લસ માઇનસ થાય. એ નિશાનીનું ખાસ જોવાનું. એના પછીના ક્વેશ્ચન છે ખૂબ ઇઝી ક્વેશ્ચન છે. એના પછી આવા ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે એક પ્રકારની સિરીઝ આપેલી છે અને ઉપર આનો મતલબ આ થાય તો સોલ્વ કરો. તો સૌથી પહેલાં આપણે સિરીઝ લખી લઈએ. 10, 5,
4 2 અને 2. ગુણાકારનો અર્થ થાય છે મિત્રો સરવાળો, ભાગાકારનો અર્થ થાય છે મિત્રો ગુણાકાર, તો આ ગુણાકાર. બાદબાકીનો અર્થ થાય છે ભાગાકાર, તો આ ભાગાકાર. અને સરવાળોનો અર્થ થાય છે બાદબાકી, તો આ બાદબાકી. તો કરતા જાય ઇઝી વસ્તુ છે. 5 × 4 ભાગ્યા 2. 5 ચોક 20 ભાગ્યા 2 એટલે એ રીતે પણ કરી શકો. પહેલાં ભાગાકાર કરો તો 5 × 10 તો 10 જવાબ આવવાનો છે. 10 + 10 - 2 એટલે કે 18. ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. પીડીએફમાં લઈ ગયા હતા. આ 3% વાળો કર્યો ને, કોઈ એક વસ્તુ ઉપર 3% આવડતા પછી હા દાખલો કરીએ. ઓકે, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. આમાં ક્યાંક રકમમાં ભૂલ ન હોય. સારું, 8 2 3 4 6. ગુણાકારનો અર્થ સરવાળો છે, બાદબાકીનો અર્થ ગુણાકાર છે, સરવાળાનો અર્થ બાદબાકી છે, ભાગાકારનો અર્થ બાદબાકી છે અને સરવાળોનો અર્થ ભાગાકાર છે. અહીંયા બાદબાકી છે અને ભાગાકાર છે. 8 ભાગ્યા 2 એટલે કે 4 -4 × 12 + 6 -2 જવાબ આવે. તો આ પ્રકારના ક્વેશ્ચન છે. ઇઝી ક્વેશ્ચન હોય છે. આમાં જે પણ નિશાની આપેલી હોય છે તે તમે આની અંદર પુટ કરતા જાઓ એટલે જવાબ આવે. એના પછીનો મસ્ત ક્વેશ્ચન છે. બે સંખ્યાનો ગુસા 11 છે અને લસા 7700 છે. એમાંથી એક સંખ્યા આટલી તો બીજી સંખ્યા શોધો. આ દાખલો જો તમને આ સૂત્ર આવડતું હોય તો થાય, બાકી અઘરો પડી જાય. લસા ગુણ્યા ગુસા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. લસા ગુણ્યા ગુસા બરાબર પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર. જે પણ બે સંખ્યા છે તેનો ગુણાકાર અને એ બેનો લસા અને ગુસાનો ગુણાકાર, બે વસ્તુ ઇક્વલ થાય. તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. આના ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. તો લસા કીધો છે 7700, બેનો ગુસા કીધો છે 11, એક સંખ્યા 275 છે તો બીજી શોધવાની છે. તો બસ આટલું જ મૂકવાનું છે. ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો. 11 છે અહીંયા અને આપણે ભાંગીએ. 11 વડે ભંગાતા જોઈએ. 11 × 1 = 11, 11 × 2 = 22, 5 વધે એટલે 11 × 21, 11 × 5 = 55, 25, 25 ચોક 100 એટલે કે 77 × 4, 70 × 4 280, 7 ચોક 28 વળી પાછા 80, 8, 308 જવાબ આવે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. બ્લડ રિલેશનનો છે. આ પ્રકારના ક્વેશ્ચન દર વખતે પૂછાય છે. ફટાફટ આપણે જોતા જઈએ કઈ રીતે સોલ્વ કરવાના છે. સ્ટેજ પર એક માણસને બતાવતા રીટાએ કહ્યું. રીટાએ શું કીધું? તે મારા પતિની, પહેલાં આખું એકવાર વાંચી લે. તે મારા પતિની પત્નીનો પુત્રીનો ભાઈ છે. ન ખબર પડી? હવે થોડુંક આપણે ડિવાઈડ કરતા જઈએ. તે મારા પતિની પત્ની. રીટા શું કહે છે? મારા પતિની પત્ની. એનો મતલબ કે હું. તો આ ચેકી નાખો. મારા પતિની પત્ની એનો મતલબ કે હું. સમજી ગયા? તો કે રીટાએ એવું કીધું કે હું એટલે કે મારી પુત્રીનો ભાઈ છે. મારી પુત્રીનો ભાઈ છે એનો મતલબ શું? કે એ રીટાનો છોકરો છે. આટલી સિમ્પલ વસ્તુ હતી. આમાં કંઈ લખવા કરવાની જરૂર રહેતી નથી. એના પછીનો ક્વેશ્ચન છે. 13,200 રૂપિયા છે. 3 વ્યક્તિ ABC વચ્ચે 6:7:11 ગુણોત્તરમાં વેચવામાં આવે તો કોને સૌથી વધુ અને કેટલા રૂપિયા મળે? તો સૌથી વધુ જેનો રિલેશન હોય એને સૌથી વધુ મળે. દેખાય જ છે. કેટલા મળે? ત્રણેયનો સરવાળો કેટલો થાય? 6:7:11 સરવાળો કરવાનો છે. 6 દુ 12 ને 1 13, 13 ને 11 24, 13 ને 11 24, 24માંથી આપણે 11 મળે. કેને મળે? સૌથી વધારે 11 મળે છે. 24 હોય તો ગુણ્યા 13 × 200. આટલી સિમ્પલ વસ્તુ
છે. તો 132 ગુણ્યા 100 આને હું આ રીતે વાંચું છું, અને 132 ગુણ્યા 100 આ રીતે હું વાંચું છું, એટલે કે થોડું ઇઝી પડે. 124 છે, 132 છે, છેદ ઉડતા જશે, આના 12 વડે ઉડે છે, દેખાય છે. 12 એકુ 12 અને વળી પાછા 12 એકુ 12 એટલે 12 ગુણ્યા 11, અહીંયા 12 દૂને 24, 11 ગુણ્યા 11 એટલે કે 121 ગુણ્યા બીજા 100 અને છેદમાં 2 છે, તો 2 વડે આપણે આને ભાંગી દેવાય. તો 6 દુ 12, પછી 0, પછી 5 વડે ભંગાય અને પછી વારે 6050. હા, આપણો જવાબ. જે રીતે તમે સોલ્વ કરો તે તમારી રીતે છે, ગુણાકાર કરવાનો. એના પછીનો ક્વેશ્ચન છે, એક ગાડીના ટાયરમાં 2 પંચર પડે છે. એક પંચર એકલું 5 મિનિટમાં સપાટ કરે, બીજું પંચર 9 મિનિટમાં કાર્ય કરે. બંને પંચર એકસાથે હવા કાઢે તો કેટલા? એ એક કામ 5 મિનિટમાં કરે છે, બી એક કામ 9 મિનિટમાં કરે છે, તો એ પ્લસ બી બંને ભેગા થાય તો આ કામ કેટલા મિનિટમાં થાય? સીધો ક્વેશ્ચન અને સિમ્પલ પૂછેલો છે. એ 5 મિનિટમાં કરે છે, બી 9 મિનિટમાં કરે છે, તો આપણે લઈશું બંનેનો લસા 9 50 ને 45. અહીંયા આવશે મિત્રો બંનેની ઇફિશિયન્સી. એ એક કામ મતલબ એ 1 મિનિટમાં 9 કામ કરે છે, આનો મતલબ કે 5 કામ કરે છે. બંને ભેગા થશે તો 9 + 14 કામ થશે. કુલ કામ છે 45 ભાગ્યા 14, આટલી મિનિટ લાગે. તો આપણે આ રીતે લખી દેવાય, 14 તેરી 42 + 3, આટલી મિનિટ લાગે. 3 મિનિટ પ્લસ સમથિંગ કંઈક લાગે. પછી જે રીતનો ઓપ્શન જે જવાબ આપેલો હોય તે. એના પછીનો ક્વેશ્ચન છે, પીનો અર્થ આ, ક્યુનો અર્થ આ, ને શ્રેણી આપેલી છે, તો શ્રેણી લખી નાખશું 18 12 4 5 ને 6, અને જે કંઈનો મતલબ છે એ આપણે લેતા જઈએ. એસનો મતલબ બાદબાકી, આરનો મતલબ સરવાળો, ક્યુનો મતલબ ગુણાકાર અને પીનો મતલબ ભાગાકાર. ભાગાકારથી શરૂ કરવાનું, હંમેશા ભાગુ સબા, સીધી વસ્તુ જે બધાને ખબર હોય, ચાલતું જવાનું. 4 તેરી 12 એટલે કે 3, 18 દુ 36, 18 તેરી 54, 54 + 5 - 6, 6 ને માઇનસ સાથે ગુણવાનું, +5 - 6, એ બે ગમે ત્યારે કરો તો 5 - 6 એટલે કે 54 - 1 એટલે કે 53 આપણો જવાબ આવે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, થોડુંક લાંબુ છે, લેતા જઈએ સાથે. એસ એ ટીની માતા છે. એસ એ ટીની માતા છે, તો આ માતાનું લેડીઝનું સિમ્બોલ. ટી એ આઈના પતિ છે. ટી એ આઈના પતિ છે, તો અહીંયા આઈ છે એ માઇનસ થશે, ટી પ્લસ થશે. ઓકે. એન એ આઈનો પુત્ર છે. એન એ આઈનો પુત્ર છે, તો આ બંનેનો પુત્ર થયો એન. ઝેડ એ આઈના સસરા છે. ઝેડ એ આઈના સસરા છે. આઈના સસરા એટલે કે એના પતિ ટી, એના પિતા, તો આ માતા છે એસ, તો ઝેડ એના પિતા છે. કે એ એનનો ભાઈ છે. કે એ એનનો ભાઈ છે, તો 2 છોકરા છે ને, કે અને એન. તો કેનો ઝેડ સાથે શું સંબંધ? કેનો આ કે છે એનો ઝેડ સાથે શું સંબંધ? ઝેડના છોકરો એટલે કે ટી, અને એનો જ છોકરો છે એન, અને ટી બંને એના છોકરા છે. અને ટીનો છોકરો એટલે કે કેનો શું સંબંધ છે ઝેડ સાથે? તો એના છોકરાનો છોકરો થશે, એટલે કે પૌત્ર થશે. એના પછીનો ક્વેશ્ચન છે, રિયા તરફ ઇશારો કરતા અનિલે કહ્યું, તે મારા દાદાના એકમાત્ર સંતાનની દીકરી છે. રિયાએ તરફ ઇશારો કરતા અનિલે કીધું, અનિલે શું કીધું? તે મારા દાદાના એકમાત્ર સંતાન, મારા દાદાના એકમાત્ર સંતાન એટલે કે પિતા. સીધી રીતે કહી દઈએ તો થાય કે અનિલે કીધું કે તે મારા પિતાની દીકરી છે. સીધી રીતે કહી દઈએ કે પિતાની દીકરી છે, તો સીધી રીતે કહે તો થાય કે તે મારી બેન છે. તો આ પ્રકારના ક્વેશ્ચન આપણે જોયા. નેક્સ્ટ આપણે વધારે ચર્ચા કરીશું. આજના વિડીયોમાં આટલું જ મિત્રો. જય હિન્દ.